Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આગાહી બાદ સુરત ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરાયું. મામલતદાર સહિતની ટીમોને તૈનાત કરવામાં આવી. તમામ ઝોનના અને વિભાગોના અધિકારીઓ સાથે સંકલન કરાયું. નવસારીમાં વાવાઝોડાની શક્યતાથી દરિયા કિનારે પ્રતિબંધ. જોકે વારંવાર વાવાઝોડાની શક્યતાઓથી માછીમારોને આર્થિક ફટકો. દરિયો ન ખેડી શકતા તેમજ માછીમારોને મોટું આર્થિક નુકસાન. રાજ્ય પર તોડાઈ રહેલા વાવાઝોડાના સંકટ વચ્ચે વલસાડ તંત્ર એલર્ટ. તિથલ બીચ પર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવાયા. પ્રવાસીઓને દરિયાની નજીક ન જવા સૂચના. માછીમારોને પણ દરિયો ન ખેડવાની અપીલ. વડોદરામાં ગરમીએ વધુ એકનો ભોગ લીધો. ગરમીથી વધુ એક પોલીસ કર્મચારીનું મોત. એએસઆઈ દિલીપ માલસુરેનું ઉલટી બાદ સારવાર મળે તે પહેલા મોત. આજે અમિત શાહ સોમનાથ મંદિરે દર્શન કરી વિશેષ પૂજા, અભિષેક અને ધ્વજારોહણ કરશે. સોમનાથમાં જ અમિત શાહ રાત્રિ રોકાણ કરશે. રાજકોટ ટીઆરપી મોલ અગ્નિકાંડ મામલે સ્થળ પર જઈ સમીક્ષા કરે તેવી સંભાવના. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 2023માં પણ આગ લાગી હતી. મહાનગરપાલિકાની ફાયર અને ટીપી શાખાની બેદરકારીની પોલ ખુલી. કાર્યવાહી કરી હોત તો બચાવી શકાઈ હોત 27 જિંદગી. રાજકોટના અગ્નિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મનપાના અધિકારીઓ જવાબદાર હોવાનું સ્પષ્ટ થયું. 4 અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. તમામ અધિકારીઓની ધરપકડ. Powered by Vega. Powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.